આજે જે ભક્તોએ ગુપ્તદાન કર્યું છે થેલી ભેટની અંદર, કારણ કે અમારે છે ને રોજ રોજ થેલી ભેટની ગણતરી થાય, એમની પોંચ ફાટે અને અમારે હિસાબ રાખવામાં સહેલું પડે. તો આજની થેલી ભેટ ₹3,606. જોરદાર તાળીથી વધાવો. બીજું, બાદલભાઈ અહીંયા આવો. બાદલભાઈ ઠકરાર રાજકોટ વાળા અહીંયા આવે ઝડપથી. આ બાદલભાઈ રાજકોટ વાળા પોતાનો કામ ધંધો પરિવાર મૂકીને ભાગવતજીની સેવા કરવા માટે ઓછામાં ઓછા 3 લાખ રૂપિયાનો મોંઘો કેમેરો લઈને હાઈટેક ફોટોગ્રાફી કરવા માટે અહીંયા આવ્યા છે. એણે અમને ઓફર મૂકી છે કે તમામ ફોટાઓ પહેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધીના તમામ ફોટાની પેન ડ્રાઈવ જેને યાદગીરી માટે જોતી હોય એ લોકોએ સામે કાઉન્ટર ઉપર ₹1100 જમા કરાવી અને પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવી દેવાના છે. જેને જોતી હોય પેન ડ્રાઈવ તમામ ફોટા, બરોબર ને, પહેલા છેલ્લે સુધી. બીજા નંબરની અંદર ₹1100 ટોકન પુરસ્કાર એટલા માટે રાખ્યો છે, પણ અમારા બાદલભાઈ ઠકરાર એ અમારી ઉપર થોડીક વધારે એને મતલબ લાગણી રાખી અને એમ કીધું કે ₹1100 કમિટીએ લેવાના, પણ હું જે કંઈ ખર્ચો થશે પેન ડ્રાઈવનો અને જે કંઈ મતલબ સામાન્ય ખર્ચ, સપોઝ 500-600 કે જે કંઈ થતો હોય એ કે હું રાખીશ, ₹1 વધારે નહીં લઉં. એના માટે જોરદાર તાળી. સગાઈ થઈ ગઈ છે, લગ્નમાં મેં એમ કીધું કે મને લઈ જાજે, એટલે તાળીઓ તો વધાવો ને, સગાઈ થઈ ગઈ. અને રાજકોટનો છે એટલે આમ તો મારો સાળો થાય, કારણ કે રાજકોટ મારું હાહરું છે, તો એમને તાળીથી વધાવો. એ જે કંઈ ખર્ચો હશે એ રાખશે. વધેલી રકમ કમિટીની અંદર જમા કરવામાં આવશે સપ્તાહની અંદર, એટલે ₹1 તમારો આડોઅવડો નહીં થાય. એટલે આ નોંધ લેજો. જેને લખાવવું હોય એ નામ મોબાઈલ નંબર લખાવી દે. ₹1100 આખા કાર્યક્રમના ફોટા બધા એમાં આવી ગયા, બરોબર. ચાલો હવે ધ્યાનથી સાંભળો. તારીખ 24/12/2023 ને રવિવાર એટલે કે કાલે જે અમને ફાળો આવ્યો હતો ₹501 પ્રફુલભાઈ નાથાલાલ જોશી, તાળીઓથી વધાવો ભાઈ. ₹1100 સ્વર્ગસ્થ લાડુબેન ખીમજીભાઈ ખાણદર હસ્તે, સ્વર્ગસ્થ ખીમજીભાઈ દેવજીભાઈ ખાણદર હસ્તે હિતેશભાઈ ખીમજીભાઈ ખાણદર, તાળીઓથી વધાવો. કારણ કે અમે જાહેરાત કરી છે કે 500 ઉપર જે નામ આપશે એનું અમે નામ બોલશું. તો ₹501 મનીષભાઈ રમણીકલાલભાઈ મસરૂ, એમને પણ તાળીઓથી વધાવીએ. અને ₹2833 ગઈકાલની થેલી ભેટ થઈ. ગઈકાલની થેલી ભેટ ₹2833. એ તમામ દાતાઓને પણ તાળીઓથી વધાવો. ₹1100 શશીબેન ભાર્ગવભાઈ મજીઠિયા, ₹500 સ્વર્ગસ્થ પ્રિયંકાબેન નયનભાઈ મજીઠિયા હસ્તે નયનભાઈ મજીઠિયા, ₹551 સ્વર્ગસ્થ ભગવાનદાસ ભૂરાદાસ તથા માતુશ્રી જીવતીબેન જે રામ હસ્તે પરેશભાઈ, ₹551. ₹501 સ્વર્ગસ્થ કંચનબેન જયંતિલાલ ભટ્ટી હસ્તે જયંતિલાલભાઈ ભટ્ટી વેરાવળ, ₹501 ભાર્ગવ હસમુખભાઈ રાજા વેરાવળ, ₹501 સ્વર્ગસ્થ બાબુલાલ ભન્નુભાઈ ઓડેદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પોરબંદર, સોરી ₹5000 છે ભાઈ, જોરદાર તાળીથી વધાવો. રમેશભાઈ ભન્નુભાઈ ઓડેદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પોરબંદર તરફથી ₹5000, જોરદાર તાળીથી વધાવો. ₹3100 પ્રેમશંકર વાલજીભાઈ જોશી પોરબંદર, ભોજન પેટે તેલના ડબ્બા 2, ₹3100, જોરદાર તાળીથી વધાવો. ₹501 મિત સેલ્સ એજન્સી પોરબંદર, ₹1111 સ્વર્ગસ્થ ભાવેશભાઈ કાંતિલાલભાઈ જોશી હસ્તે કાંતિલાલભાઈ જોશી દોલટગઢ, ₹501 સ્વર્ગસ્થ હીરાબેન રાહુલભાઈ જોશી હસ્તે રાહુલભાઈ જોશી દોલટગઢ, ₹501 સ્વર્ગસ્થ રતિલાલ વિઠ્ઠલજી જોશી હસ્તે રાહુલભાઈ જોશી દોલટગઢ. અને બીજી એક વચ્ચે જાહેરાત કરી દઉં કે નીચે કોઈ જતા નહીં, કારણ કે ભોજન માઇકમાં જાહેરાત થયા પહેલા નીચે કંઈ ચાલુ થવાનું છે નહીં, એટલે નીચે ખોટા કોઈ જતા નહીં, અહીંયા આનંદ કરો. આજે ભોજન મારી ઘડિયાળમાં 8 ને 10 થઈ, લગભગ 8:45 પહેલા ચાલુ નહીં થાય, એટલે કોઈ ઉતાવળ કરીને નીચે ન જતા, કારણ કે આજે આ ભાગવત સપ્તાહની છેલ્લી મહાપ્રસાદી છે. આવતીકાલે સવારે હવન છે અને હવનમાં ફક્ત પોથી યજમાનો જ આવવાનું છે. આવતીકાલે કોઈ નાસ્તો જમણવાર છે નહીં. આજે આ છેલ્લો દિવસ છે.
છે, મહાપ્રસાદ છે, બાસુંદી છે, પેટ ભરીને ખાજો, પ્રેમથી ખાજો, એક અનાજનો દાણો હેઠો ના મૂકતા, નહીં તો પાપમાં પડવાનું કામ થશે. લાખો લોકોને જમવાનું મળતું નથી, અને જો હું ને તમે એટલું ન નક્કી કરી શકીએ કે મારાથી કેટલું ખવાશે, અને ન ખવાય ને પછી હેઠું મૂકીએ અને લાખો લોકો ભૂખ્યા સૂજાતા હોય, એનું પાપ આપને લાગે મારા વાલા. તો હેઠું ના મૂકતા, જેટલું જોઈએ એટલું 1 વાર 2 વાર 3 વાર 4 વાર લેજો. આ છેલ્લો મહાપ્રસાદ છે 2023 નો. શાસ્ત્રીજીએ ભલે કીધું, પણ 2024 ની વાત તો ઠાકોરજીની છે. એ કરશે એમ થશે. શાસ્ત્રીજી આશીર્વાદ આપ્યા છે, એમના માટે જોરદાર તાળીથી વધાવો. અને જ્યાં સુધી અહીંથી જાહેરાત નહીં થાય ત્યાં સુધી નીચે મહાપ્રસાદ ચાલુ નહીં થાય, એટલે ઉતાવળ કોઈ કરતા નહીં. 501 રૂપિયા રાજુભાઈ રૂઘાણી પોરબંદર, 501 રૂપિયા સ્વર્ગસ્થ સુરેશચંદ્ર ગોરધનદાસ, સ્વર્ગસ્થ રમાબેન ગોરધનદાસ હસ્તે હર્ષા તથા મનીષા જુનાગઢ. આજે 25 તારીખે યજમાનોને સવારે જે પૂજામાં આવ્યા હતા એને 1100 રૂપિયા કલ્પનાબેન જોશી તથા તેમની બહેનો દ્વારા સવારે પૂજામાં મિષ્ટાન મીઠાઈ આપવામાં આવી. જોરદાર તાળીથી વધાવો. 5001 રૂપિયા ચત્રભુજ ગોરધનદાસ લોઢિયા તથા જગદીશભાઈ માંગરોળ વાળા તરફથી. 5000 રૂપિયા GS ટ્રસ્ટ સપ્તાહમાં ચા માટે આપવામાં આવ્યા છે. જોરદાર તાળીથી વધાવો. 501 રૂપિયા સ્વર્ગસ્થ મીતાબેન પ્રવીણભાઈ હિંગરાજી હસ્તે હિમાંશુભાઈ કે જે વિડીયો ઉતારી રહ્યા છે એમના તરફથી એમના માતુશ્રીના સ્મરણાર્થે આપવામાં આવેલા છે. 501 રૂપિયા મોકરિયા હિરીબેન વીરજીભાઈ પોરબંદર લાલજીભાઈના જન્મદિવસ પ્રસંગે. 501 રૂપિયા નીપાબેન કુંદલલાલ રાણીગા પોરબંદર હસ્તે હરિલાલ રાણીગા. 501 રૂપિયા હરિલાલ મોહનલાલ રાણીગા. 500 રૂપિયા રઘુવંશી એકતા પોરબંદર. 501 રૂપિયા સોની સુનિલભાઈ બચ્ચુભાઈ લોઢિયા રાત્રિવાડા હસ્તે ગિરજાબેન જયંતિલાલ રાણીગા. 1111 રૂપિયા સ્વસ્તિક ગ્રુપ પોરબંદર હસ્તે વિનેશભાઈ ગોસ્વામી. જોરદાર તાળીથી વધાવો. 2 પાના તો પૂરા થઈ ગયા. જો ક્યાં વાર લાગી? વાર કઈ ના લાગે, આમાં થોડીક ધીરજ ધરવી પડે. તો એક અગત્યની જાહેરાત વચ્ચે કરવાની છે. આવો ઉત્સવભાઈ આગળ, શ્યામભાઈ આવો આગળ. અહીંયા નગરપાલિકાના પ્રમુખ આપણા આદરણીય બેનસી ચેતનાબેન આજે ખાસ સમય કાઢીને 6 દિવસ સુધી એમને એટલું બીજી શિડ્યુલ હતું કે આવી ન શક્યા, પણ છેલ્લે દિવસેથી કે ના મારે ગમે એમ કરીને સપ્તાહમાં જવું છે, સાહેબનો પણ આગ્રહ હતો, એટલે આજે 15 મિનિટ આવી ગયા અને અહીંથી ગયા છે. તો મને પાછળથી મેસેજ અને ફોન આવ્યો છે કે 1 તારીખથી તારીખ 1 જાન્યુઆરી 2024 થી પોરબંદરની અંદર ચોપાટી મેદાનની અંદર બેન મને ખાસ કહી ગયા છે કે જાહેરાત કરજો કથામાં, એટલે બધા લોકો લાભ લે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજક શ્રી દાસી જીવન સત્સંગ મંડળ પોરબંદર આ ભવ્ય કથાના આયોજનની શોભાયાત્રા તારીખ 1 તારીખે 1/1/2024 બપોરે 3:30 વાગે મનુભાઈ શાંતિલાલ મોદી ના નિવાસ સ્થાને ખીજડી પ્લોટ ભગવતી ટ્રાન્સફરની સામેથી નીકળશે. આ શોભાયાત્રામાં શું હશે એ તમને કહી દઉં. પોરબંદરમાં આવી શોભાયાત્રા બહુ જોઈ નહીં હોય તમે. ડાંગથી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ આદિવાસી નૃત્ય આ શોભાયાત્રામાં હશે. નાસિકના પ્રખ્યાત ઢોલ આ શોભાયાત્રામાં હશે. અત્રે શહેનાઈ અને પાઇપબેન સોલાપુરથી આવશે, મહારાષ્ટ્રથી. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ સંજય પાટલે હનુમાનજી એમના તરફથી પણ પ્રસ્તુતિ. 10 થી વધુ રાસ ગરબાના પરફોર્મન્સ કરનાર 10 થી વધુ દેશોમાં ચેતન જેઠવા ગ્રુપ એ પણ આવવાના છે. આ ઉપરાંત ભગવત નો ઝાંખી દ્રશ્યોની સાથે પોરબંદર આસપાસ વિસ્તારની ધર્મપ્રેમી બહોળી સંખ્યામાં ભક્તો જોડાશે. આ કથાની અંદર બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર અને નવનિર્માણ પામનાર અયોધ્યાનું રામ મંદિરની પ્રતિકૃતિ રાખવામાં આવશે. તો આ કથાની અંદર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહોદય શ્રી એમના મધુર કંઠે આ કથાનું રસપાન કરાવશે. તો પોરબંદર જિલ્લાની તમામ નગરજનોને લાભ લેવા વિનંતી. સાંભળી લેજો. કથાનું સ્થળ ચોપાટી મેળાનું મેદાન. સમય રોજ રાત્રે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી. જોરદાર તાળીથી વધાવો. આભાર ચેતનાબેન તિવારી.
હરદતપુરી બાપુ પોંચ બનાવજો, 501 રૂપિયા સુરેશભાઈ દાવડા રાજકોટ વાળા, પ્રવીણભાઈ હમણાં આપી જાય, પોંચ તમે બનાવી રાખજો, બરોબર? આભાર સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. ચાલો આગળ વધીએ. શાસ્ત્રીજી પોરબંદરની અંદર આ સદભાવના સેવા મંડળની અંદર આ ત્રીજું વર્ષ કથા કરવા માટે આવે છે. કોઈ દિવસ શાસ્ત્રીજી હારે અમારે પૈસાની કોઈ પણ ચોખવટ થતી નથી, પૈસા એ ચોખવટથી કંઈ બોલતા નથી, અને અમને એમ કહે છે કે મને બસ કથાનો લાભ આપો. પૈસા ગૌણ વસ્તુ છે, પૈસા અગત્યના નથી, પણ કથાનું વાંચન કરવું અગત્યનું છે. એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. નહીં તો ઘણા બધા એવા હોય છે કે જે પહેલેથી બધું નક્કી કરવામાં આવતું હોય છે, પણ અહીંયા શાસ્ત્રીજી અમારી ઉપર છોડ્યું છે કે તમને જે ઠાકોરજી પ્રેરણા કરે એ. તો અમારા સદભાવના સેવા મંડળ તરફથી એક વૃંદાવનથી ભૂદેવ આવ્યા હોય અને 7 દિવસ સુધી એકી બેઠકે બેઠીને ભગવાનની કથાનું શ્રવણ આપણે કરાવ્યું હોય અને આપણા આંગણેથી એ ખાલી ન જાય, એટલા માટે યથાશક્તિ પ્રસાદી અને યથાશક્તિ અમારો ભાવ એમને અમારા કમિટી મેમ્બરને વિનંતી કરું કે બધા સાથે મળી અને શાસ્ત્રીજીના ચરણોમાં આપણા સમિતિ વતી યથાશક્તિ ભાવ અર્પણ કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રાધે રાધે. અત્રે શાસ્ત્રીજીને યથાશક્તિ નાનકડી દક્ષિણા ફૂલની પાખડી રૂપે, કારણ કે અમે તો સુદામાના ગામવાળા છે, અમે તો આપીને પૌવા આપી શકીએ, બીજું તો કંઈ આપી ન શકીએ, પણ પૌવા એ કૃષ્ણએ જટીને ખાધા, એ પૌવાની કિંમત છે મારા વાલા. આવો શાસ્ત્રીજીનું સન્માન એ દક્ષિણાથી તો કર્યું છે, પણ એક યાદગીરી એમના ઘરે કાયમ રહીએ. જ્યારે સમય જોવે ત્યારે પોરબંદર સદભાવનાને યાદ કરે, એના માટે એક સુંદર મજાની યાદગીરી શાસ્ત્રીજીને અમારા મંડળ વતી આપીએ છીએ. જોરદાર તાળીથી વધાવો. તેમજ રોજ સવારે પૂજાની અંદર ખૂબ ભાવપૂર્વક બધા યજમાનોને પૂજા કરાવે છે, અને અહીંયા પણ સુંદર મજાની પૂજા કરાવે છે. એવા અમારા કાયમીના સાથી સંગાથી આદરણીય શાસ્ત્રીજી ને સન્માન માટે અહીંયા ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી. અમારા સદભાવના સેવા મંડળ તરફથી શાસ્ત્રીજી આગળ આવો, એમને જોરદાર તાળીથી વધાવો. પોથી યજમાનો ખાસ તાળીથી વધાવે. આપને અમારા મંડળ વતી વંદન સાથે એક સપ્રેમ યાદગીરી આપીએ છીએ. હવે એને 3 વર્ષ ત્યાં પોરબંદર આવે એટલે એને ગુજરાતી આવડી ગયું, નહીં તો આતા નહીં થા, અભી આયેગા, થોડા આને લગા હે. આભાર શાસ્ત્રીજી આપનો. સંગીતની ટીમ કુલદીપભાઈ સંગીતના તાલથી અમને ડોલાવે છે રોજ બધાને. એ કુલદીપભાઈ માટે એકવાર જોરદાર તાળી, અને એમને પણ આપણા સદભાવના સેવા મંડળ તરફથી યાદગીરી આપવામાં આવે છે. તો આપણે ઝડપથી પ્લીઝ આવતા રહ્યો ફટાફટ. એ પછી અમારા તબલચી ઉંમરમાં નાના છે, પણ તબલાના તાલથી આપણે ડોલાવે છે એવા તબલચી, અને તબલચીને સાથ આપે છે એવા ઓક્ટોપેડ વાળા અમારા પિન્ટુભાઈ ને કે બંટુભાઈ. હા, ગયા વખતે આવ્યા હતા, આ વખતે આવ્યા છે. એમને પણ અમારા ક્યાં વાત હે. ચાલો જોરદાર તાળી ઓક્ટોપેડ ઉપર. ચાલો આ કથાની અંદર જેને મોટો અમને સહયોગ આપ્યો છે દાતાશ્રી, એનો અમે ઉલ્લેખ ન કરીએ અને એને કંઈ અમારી યાદગીરી ના આપીએ તો અમે નગુણા કહેવાય. તો બીજા આયોજનમાં કોઈને દેવાનું મન ન થાય, તો બીજા આયોજનમાં કોકને દેવાનું મન થાય, ને આ વખતે 5000 દીધા અને આવતા વખતે 10000 દેવાનું મન થાય. એ માટે આટલા લોકોની હાજરીમાં વસ્તુ કેટલી કિંમતી છે ને એ અગત્યનું નથી, પણ આટલા લોકોની હાજરીમાં બોલાવીને અહીંયા આપીએ એ ભાવ અગત્યનો છે. તો દાતાશ્રીઓ એક પછી એક. હા, શાસ્ત્રીજીના સહાયક અજયભાઈ, એ પણ શાસ્ત્રીજી પાછળ જેમ રામ પાછળ હનુમાન હોય એમ શાસ્ત્રીજી પાછળ અમારા હનુમાનજી અજયભાઈ હોય છે. એ પણ ત્યાંથી વૃંદાવનથી આવ્યા છે, એમને પણ જોરદાર તાળી. આ 7 દિવસમાં મેં એને કોઈ દી બોલતા ન સાંભળ્યા, એટલે એનો અવાજ કેવો છે મને કઈ ખબર નથી. આપ એક બાર કુછ નહીં બોલીએ, રાધે રાધે બોલ દીजिए सिर्फ. राधे राधे. अरे दिल से बोलिए राधे राधे. जोर से बोलो राधे राधे. मुख सेवक છે ખરેખર, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે.
ચાલો દાતાશ્રીઓ, હું જેનું નામ બોલું એ ઝડપથી આવી જાય. હિતેશભાઈ થાનકી, જેને મીઠા સાટા આપણે અહીંયા મહાપ્રસાદમાં આપ્યા હતા, એવા હિતેશભાઈ થાનકી એ ઝડપથી આવી જાય, અથવા તો એના કોઈ પરિવારજન હોય આવી જાય. નથી ને? હોય તો કોઈક પરિવારવાળા આવી જાય. નથી. ચાલો આગળ નેક્સ્ટ. હરીશભાઈ ગોઢાણીયા, રમેશભાઈ મારડિયા, જેમના સંયુક્ત રૂપે ગુલાબ જાંબુ આપણે આપવામાં આવ્યા હતા. હરીશભાઈ ગોઢાણીયા અને રમેશભાઈ મારડિયા આગળ આવે. જોરદાર તાળીથી વધાવો ભાઈ. ખાલી ગુલાબ જાંબુ આપીને છૂટી ગયા એવું નથી હો. રસોડાની અંદર નોન સ્ટોપ સેવા આપે છે એવા હરીશભાઈ ગોઢાણીયા અને રમેશભાઈ મારડિયા બે અમારા કાયમીના મિત્રો છે. બિપિનભાઈ મોઢા, રજવાડી ડેરી, એના તરફથી મોતીચૂરના લાડુ હતા ચોખ્ખા ઘીના. ખાધા હતા કે નહીં? હા કે ના? હા, ચોખ્ખા ઘીના લાડુ રજવાડી ડેરી, બિપિનભાઈ મોઢા એ હાજર હોય અથવા તો એમના પરિવારવાળા હાજર હોય તો પ્લીઝ અહીંયાથી યાદગીરી સ્વીકારે, નહીં તો અમે એને પહોંચાડી દેશું. ધર્મેશભાઈ શાંતિલાલ પૈડા એ પોથી યજમાન છે. અમારા ભેગા આયોજનની અંદર દિને રાત ઉજાગરા કરીને દોડે છે. મારો જૂનો પાડોશી છે, એને નામ છે ધર્મેશ, પણ હું એને પ્રેમથી ધમુ કહું છું, ધમુ. અને એ અમારો ધમુ આવી જાય ઝડપથી. અને ધર્મેશભાઈ શાંતિલાલ પૈડા કે જે શ્રીખંડના દાતા હતા. શ્રીખંડ ખાધું હતું કે નહીં? હા કે ના? હા, બસ એમ પાકું કરવું પડે મારે. શ્રીખંડના દાતા ધર્મેશભાઈ નથી, પણ એમના ધર્મપત્ની બેન આવ્યા છે, એમને જોરદાર તાળીથી વધાવો ભાઈ. કારણ કે ઘરેથી આ પાડે તો શ્રીખંડ દઈ શકાય, નકર એ કે આપણે શું જરૂર છે દેવાની? તો અમારા ધર્મેશભાઈ દઈ ન શકે. હું અહીં બોલી શકું છું તો મારા ઘરના મને હા પાડે તો હું બોલી શકું, નકર તમે ઘરે બેહો ને કંઈ જવાની જરૂર નથી તો કંઈ થાય. એટલે આ ઘરવાળાને પણ પહેલા આપણે ધન્યવાદ દેવા પડે. આવો આગળ વધીએ. અરવિંદભાઈ મોહનલાલ ચુડાસમા, ગોંડલ તરફથી ફરાળી ચેવડો આપવામાં આવેલો હતો. અરવિંદભાઈ હાજર હોય તો આવી જાય ઝડપથી. એમના પ્રતિનિધિ બેનશ્રી આવે છે, એમને પણ જોરદાર તાળીથી વધાવો. GS ટ્રસ્ટ 7 દિવસ ચાના દાતા. સૌરાષ્ટ્ર હોય, પોરબંદર હોય, ચા તો પીવી પડે ને ભાઈ. એટલે ચાના દાતા GS ટ્રસ્ટ 7 દિવસ માટે ચાના દાતા. GS ટ્રસ્ટના કોઈ હાજર છે તો એમનું પેન્ડિંગ છે, એમને પહોંચાડી દેજો. બેનને ભાવના આંસુ આવી ગયા, કારણ કે અહીંયા આવું અને વ્યાસપીઠના સાનિધ્યમાં આ જે આશીર્વાદ છે ઠાકોરજીના એ મળે એ જિંદગીનું મોટું બહુમૂલ્ય છે. તો મારા વાલા, આવતા વખતે તમે પણ આ બધા આવજો એવી મારી લાગણી છે. પણ આવજો ક્યારે? કે કંઈક આપીએ તો આવીએ ને, તો આપજો મારા વાલા, દેવાય એટલું દેજો. GS ટ્રસ્ટ હાજર છે. 7 દિવસની ચા. આજે બાસુંદી જે આપણે મનોરથ કર્યો હતો, યાદ છે કે નહીં? અને જેથી મનોરથ કર્યો ને 4 દી પહેલા, તેથી જ અમારા કાકાએ નીચે મને કહી દીધું કે ભાઈ બાસુંદી આપણા તરફથી. પહેલા તો જોરદાર તાળીથી વધાવો. સ્વર્ગસ્થ કરશનદાસ ગીગાભાઈ જોગિયા હસ્તે જયંતિભાઈ સોની, એમના તરફથી આજે બાસુંદી જોરદાર તાળીથી વધાવો. આવો જયંતિભાઈ. એમના કોઈ પ્રતિનિધિ હોય તો એ પણ આવી જાય. પ્રફુલભાઈ કાવેરી જ્વેલર્સ, એમના તરફથી પણ અમને સહયોગ મળે છે. હાજર હોય તો આવી જાય. હા, પ્રફુલભાઈ હાજર છે. ના નહીં, આ ભગવાનની પ્રસાદી છે. પ્રસાદનો કોઈ દી અનાદર કરાય મારા વાલા. આવો જોરદાર તાળીથી વધાવો. એ પણ અમારો બાળપણનો ગોઠિયો છે, ખૂબ ભેગા રહીમાં છીએ. અને આજે પોરબંદરમાં એમનું ખૂબ સરસ મજાનું નામ છે, કાવેરી જ્વેલર્સ. એમને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર પ્રફુલભાઈ આપનો હૃદયથી. પુતીબેન જેઠાભાઈ પુતીબેન કેશુભાઈ કારાવદરા, બટેટા વડા, જોરદાર તાળથી વધાવો. પુતીબેન કેશુભાઈ કારાવદરા એ પરિવારના કોઈ પણ હોય તો ઝડપથી આવી જાય. ચાલો પેન્ડિંગ યાદ રાખજો કયું બાકી છે. સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ નરોત્તમદાસભાઈ લોઢિયા હસ્તે લલિતાબેન તરફથી આપણે સોડાનો મનોરથ કર્યો હતો ને,
તો સોડાઈ બધાને મસાલાવાળી ચકાચક, પેટમાં જરાય તકલીફ ના થાય, ઘરે જાવ તો પચી જાય એવી સોડા અમને મળી છે સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ નરોત્તમદાસભાઈ લોઢિયા હસ્તે. લલિતાબેન, જોરદાર તાળીથી વધાવો. એમના પરિવારવાળા કોઈ હોય તો અહીંયા ઝડપથી આવી જાય પ્લીઝ. અને માજી હોય તો આપણે આવી શકતા હોય તો આવી જાઓ, કારણ કે વ્યાસપીઠના આશીર્વાદ ભેગા છે આમાં, તો થોડીક ઝડપ કરજો. નરોત્તમદાસ ઠાકરસિંહભાઈ લોઢિયા હસ્તે રૂગનાથભાઈ લોઢિયા, શ્રી નરોત્તમદાસ ઠાકરસિંહભાઈ લોઢિયા હસ્તે રૂગનાથભાઈ લોઢિયા, શ્રી તુલજા જ્વેલર્સ, એમના તરફથી મોહનથાળ અને ભજીયા. જોરદાર તાળીથી વધાવો મારા વાલા. હા, માસીને આગળ લઈ લો ધીમે ધીમે. તુલજા જ્વેલર્સ, નરોત્તમભાઈ ઠાકરસિંહભાઈ લોઢિયા પરિવાર એ પણ આવી જાય. એમના તરફથી મોહનથાળ ને ભજીયા તાળીઓથી વધાવો મારા વાલા. અને હવે નંદભાઈ નદી આઈસ્ક્રીમ બધા ખાધું હતું કે નહીં? હા કે ના? બધું પૂરું કરી ગયા કે થોડું રાખી દીધું હતું? એ તો પૂરું કરી જ જાય, એ કે હેઠું ના મૂકે કોઈ. ચાલો, નંદભાઈ નદી આઈસ્ક્રીમ અને રોજ રોજ મુખવાસ, રજવાડી મુખવાસ. મને ઘણાએ કીધું કે પ્રકાશભાઈ બધું જોયું પણ મુખવાસ કોઈ દી ક્યાંય જોયો નથી. આ પહેલી વાર આ કથામાં અમે મુખવાસ જોયો. તો હમણાં જેના દાતા છે ઉમેશભાઈ બાબુલાલ કોટેચા, રજવાડી મુખવાસ અને હેવમોર આઈસ્ક્રીમ નંદભાઈમાં જોરદાર તાળીથી વધાવો. હાજર હોય તો આવી જાય અમારા ઉમેશભાઈ બાબુલાલ કોટેચા, નહીં તો એ મારા મિત્ર છે, એના વતી હું લઈ લઉં, એને સવારે હું આપી દઈશ જો તમે હા પાડતા તો લઈ લો. ઉમેશભાઈ ના કોઈ પરિવારજન હોય તો આવી જાય પ્લીઝ. દીકરી હોય, ઉમેશભાઈ બાબુલાલ કોટેચાના કોઈ પરિવારમાંથી છે હાજર તો હાથ ઊંચો કરે પ્લીઝ, જલ્દી આવી જાય. ચાલો, ઉમેશભાઈ બાબુલાલ કોટેચા તરફથી હું લઈ લઉં, એને સવારે આપી દઈશ. ઓકે, એમને આપી દઈશ સવારે. પંકજભાઈ થાનકી, એક એવા સેવક કે જેણે રસોઈની સેવા એમ કીધું છે કે મારે કંઈ જોતું નથી, પણ તમે જે ઠાકોરજીની પ્રસાદી આપશો હું લઈ લઈ. તો એવા પંકજભાઈ થાનકીને જોરદાર તાળીથી વધાવો અને એમને યાદગીરી આપી આપણે. એક દાતા તરફથી 500 રૂપિયા રામ ભરોસે આવ્યા છે ભાઈ, જોરદાર તાળીથી વધાવો. હરદતપુરી બાપુ, રામ ભરોસે 501 રૂપિયાની પહોંચ બનાવી નાખજો. વૈદેહી શરણમ નો જય જયકાર. આવો 501 રૂપિયાની પહોંચ બનાવજો રામ ભરોસે. કમલેશભાઈ સોની આપી જશે. તો પંકજભાઈ થાનકી ઝડપથી અહીંયા આવી જાય. અને એમની ટીમ જે બહેનો હતા બધા, એમની ટીમની તમામ માતા બહેનો જે રોટલી પૂરી રસોઈ બનાવે એવા તમામ નાના નાના બહેનોને પણ ઝડપથી એક પછી એક ઉપર આવવા વિનંતી. અહીંથી ઉપર આવવાનું, અહીંથી નીચે વયું જવાનું છે. એક એક બહેનો વારાફરતી આવી જાય. ચાલો, કમિટી મેમ્બર આપી દો યાદગીરી. ચાલો બેન, આશીર્વાદ લેતા જાઓ, નીચે વયા જાઓ, પાછા ગરમા ગરમ રસોઈની તૈયારી કરો એટલે અમે માઇકમાં જાહેરાત કરી દે. એ જોરદાર તાળી તો વધાવો. આ અન્નપૂર્ણાના સ્વરૂપ છે, રસોઈ બનાવી અન્નપૂર્ણાના સ્વરૂપ હોય એટલે એમને જોરદાર તાળીથી મારા વાલા વધાવો. અને આપણે બધાને ખૂબ ભાવતી ભોજન એ પ્રસાદીમાં બનાવે છે. તમામ મારી માતાઓને વંદન છે. ખૂબ ખૂબ આપની સેવાની અમે નોંધ લઈએ છીએ. તમામ ભોજનની સેવા આપનારી અમારી બહેનો, ચાલો અહીંથી નીચે ઉતરતા જાઓ. ખૂબ ખૂબ આભાર. બાદલ ઠકરાર, જય સિયારામ ફોટોગ્રાફી રાજકોટ, ઝડપથી અહીંયા આવે અને અહીંયા એમનો આશીર્વાદ સ્વીકારે. બાદલ ઠકરાર રાજકોટથી બધું ઘર બહાર મૂકીને આવ્યા છે ઠાકોરજીની સેવા કરવા માટે. અને ઠાકોરજી એમને ખુદ આનંદમાં રાખે અને એમને જીવનમાં પ્રગતિ કરે એવી બાદલભાઈને અમે ભાગવતજી વતી પ્રાર્થના કરીએ છીએ. તાળીઓથી વધાવો. જય સિયારામ ફોટોગ્રાફી રાજકોટ. નવલગીરી ગોસ્વામી એક એવા મુખ્ય સેવક છે કે જે રસોઈ વિભાગ અને તમામ નાની મોટી સેવા અમારી સાથે મળીને કરે છે. નવલગીરી ગોસ્વામી અને મુખ્ય સેવક છે અને ખૂબ જ ભાવ સાથે સેવા કરે છે. એમને જોરદાર તાળીથી વધાવો. નવલગીરી ગોસ્વામી.
આર્યન રાણીગા કે જે શાસ્ત્રીજીની સેવામાં ખડે પગે, બોલો શાસ્ત્રીજી તમારે શું જોઈએ? એટલે હિન્દીમાં પૂછો ક્યાં ચાહીએ, બોલીએ ક્યાં ચાહીએ. એવા આર્યન રાણીગા અને જય ધર્મેશ પૈડા બે જુવાનો નાના હા જો આર્યન, આ આર્યન છે એ કમલેશભાઈ રાણીગાનો દીકરો છે અને જય છે ભાઈ આમ સામું જુઓ, જય છે ધર્મેશ પૈડાનો દીકરો છે. બેયને તાળીઓથી વધાવો અને બેયને હારી વહુ મળી જાય એવા આશીર્વાદ આપો. કારણ કે અત્યારે એ મોટી તકલીફ છે, બાકી બધું છે. પહેલાના સમયમાં દીકરી દેવામાં બીક લાગતી હતી કે આપણી દીકરી હચવા હે કે નહીં. હવે ઊંધું થઈ ગયું, મારે બોલવું નથી, સમજી જાઓ. કનૈયાભાઈ રાણીગા, કનૈયાભાઈ રાણીગા આવી જાય. કનૈયાભાઈ રાણીગા મીનાક્ષીબેન ગજ્જર અને પ્રદીપભાઈ ગજ્જર આ એક એવું યુગલ છે કે જે અમારી યારે રોજ રોજ સેવામાં હોય છે. બંને જોડે સાથે આવે, મીનાક્ષીબેન ગજ્જર અને પ્રદીપભાઈ ગજ્જર બંને સાથે આવે. મીનાક્ષીબેન ગજ્જર ઓહો, એમનો એકનો એક દીકરો લશ્કરમાં સેવા બજાવે છે, ભારતની સેનામાં. એમને જોરદાર તાળીથી વધાવો. ભારત માતા કી. બંને યુગલ ખૂબ સેવા કરે છે. બંનેને આ ઠાકોરજીના આશીર્વાદ અને યાદગીરી. હરદત્તપુરી ગોસ્વામી આપ જોઈ શકો છો, બાપુ માંડ બિચારા ચાલી શકે છે, એને કુદરતે થોડીક કમી આપી છે, પણ એનો હોંસલો છે એ ક્યારેય કમ થતો નથી. અને અમારા વડીલ છે અને અમારી ભાઈ હાથ દો બેટા, કમલેશભાઈ હાથ આપો, બાપુને ટેકો આપો. બાપુ હાવ ધીમે ધીમે નિરાતે, હા ન્યા બેસો, ન્યા આપી દે તમને. ઓકે, બાપુ માટે એકવાર જોરદાર તાળી. અહીંયા કાઉન્ટર પર એ ફરજ બજાવે, રોજ પહોંચ બની જાય પછી 10 વાગે આખું અમને હિસાબનું કાગળિયું આપી દે કે ભાઈ આજનો આટલો હિસાબ તમે ગણી લ્યો. એવા અમારા હરદત્તપુરી બાપુ અમારા વડીલ છે, એમને જોરદાર તાળીથી વધાવો. અને કમિટી તરફથી એમને ઠાકોરજીની યાદગીરી રૂપે પ્રસાદી આપવામાં આવે છે. આવો, નજીક આવી શકતા હોય તો આવો, પ્લેટ કરો. હા ધીમે ધીમે, હાવ બાપુ હાથ દે બાપુ. આ બાપુને જોઈને આપણે પ્રેરણા લેવાની છે કે ભગવાને આટલી તકલીફ આપી છતાં હિંમત નથી આવ્યા અને બહુ સેવાના કામ કરે છે. તો આપણે તો હાજા હારા હોય તો આપણે સેવા કરવી જોઈએ મારા વાલા. આ પ્રેરણા છે બાપુ. બાપુ આપને ખૂબ મહાદેવ આશીર્વાદ આપે અને સેવા કરતા રહ્યો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. રમેશભાઈ પાનખાણીયા સાહેબ એ પણ કાઉન્ટર ઉપર ખૂબ વ્યવસ્થિત હિસાબ રાખે છે અને વર્ષોના અનુભવી છે અને સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ છે. અમારી ભેગા કાયમમાં જોડાયેલા છે, સેવામાં એ આવી રહ્યા છે. એમને જગ્યા આપજો હાલવાની. રમેશભાઈ પાનખાણીયા થોડીક ઝડપથી આવજો એટલે આપને ઠાકોરજીની પ્રસાદી મળી જાય. પ્રવીણાબેન શિરોદરિયા, રમેશભાઈ પછી આવે પ્રવીણાબેન શિરોદરિયા. રેખાબેન ને સોરી પ્રથાબેન, તો રેખાબેન શિરોદરિયા સવારે રોજ સેવામાં ખડે પગે હોય, એમને જોરદાર તાળીથી આવો. પાણખાણીયા સાહેબ, પાણખાણીયા સાહેબ આવી ગયા છે. પૂરેપૂરો 1-1 રૂપિયાનો હિસાબ અને રોજ રાતે ઘરે હિસાબ દઈને અમને જાય એવા પાણખાણીયા ભાઈ, જોરદાર તાળીથી વધાવો. કાયમ એમને ભગવાન સેવા કરવા જેવા રાખે અને અમારી સાથે કાયમ જોડાયેલા રહીએ. મારો અવાજ નબળો હબળો છે, ગળું બેહી ગયું છે, બોલાતું નથી, પણ એવું જોરદાર માઇક આપ્યું છે કે અવાજ આમ છેટ સુધી જાય. એવા અમારા બિલનાથ સાઉન્ડ મનોજ ગોસ્વામીને વિનંતી કરું કે અહીંયા આવે અને અમારા મંડળની યાદગીરીનો સ્વીકાર કરે, શાસ્ત્રીજીના આશીર્વાદ લે. બિલનાથ સાઉન્ડ મનોજ ગોસ્વામી, જોરદાર તાળીથી વધાવો.
રાજુભાઈ ત્રિવેદી મેનેજર પટેલ સમાજ નીચે હોય રાજુભાઈ મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી આવી જાય. રાજુભાઈ ત્રિવેદી મેનેજર પટેલ સમાજ આ વંડી બુક કરી તેદીથી આજથી સુધી આ રાજુભાઈ અહીં જ રહે છે અને અહીંના મેનેજર છે. કેટલો બધો સાથ અને સહકાર આપ્યો છે એ અમે ક્યારેય ભૂલી ન શકીએ. તો રાજુભાઈ ત્રિવેદી મેનેજર પટેલ સમાજ એમને અમે આપી દઈશું. એ નીચે કામમાં છે. અનિલભાઈ સુરાણી, અજયભાઈ મુનાણી, જયસુખલાલ પોપટલાલ બગિયા, હસ્તે જિગ્નેશભાઈ. અનિલભાઈ સુરાણી હાજર છે. અજયભાઈ મુનાણી, અજયભાઈ મુનાણી નીચે. તમે યાદ રાખજો કોણ બાકી છે. જયસુખલાલ પોપટલાલ બગિયા, હસ્તે જિગ્નેશભાઈ બગિયા, જેપી જ્વેલર્સ હાજર છે. ચલો કોઈ પણ એક પ્રતિનિધિ આવી જાય. રમેશ પરમાર એ હાજર હોય તો આવી જાય. રમેશ પરમાર. શ્યામ રાય કુંડલિયા હા અમારા હાજર છે. આ રાજુભાઈ આવી ગયા પટેલ સમાજ. રાજુભાઈ આવો. પટેલ સમાજના મેનેજર રાજુભાઈ ત્રિવેદી ભૂદેવ, જોરદાર તાળીથી વધાવો. વંડી બુક કરવાથી રોજ રોજ એમનો સહકાર અને જે માંગીએ એ પોતાના ઘરમાંથી કાઢીને આપે એવા રાજુભાઈ ત્રિવેદી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી. અને અમારા ભાઈ આવ્યા છે હવે જયસુખલાલ પોપટલાલ બગિયા, હસ્તે જિગ્નેશભાઈ બગિયા, જેપી જ્વેલર્સ. રમેશ પરમાર હાજર હોય તો આવી જાય. રમેશ પરમાર હાજર છે. પ્રવીણભાઈ રમેશ પરમાર હાજર નથી ને. શ્યામ રાય કુંડલિયા, શ્યામ રાય કુંડલિયા એમને પણ તાળીઓથી વધાવો. વિડીયોગ્રાફર હિમાંશુ હિંગળાજીયા જે પોરબંદરનો ગાંધી મહાત્મા બનીને 280 થી વધારે એવોર્ડ લીધા છે. જયેશ હિંગળાજીયા એનો સગો ભાઈ અને અમારા પરમ મિત્ર વિડીયોગ્રાફર હિમાંશુ હિંગળાજીયા એમને જોરદાર તાળીથી વધાવો. હર હર મહાદેવ. પ્રતાપ મંડપ સર્વિસ જેણે આખી મંડપની સેવા ખૂબ જ ટોકન દરથી આપી છે એવા પ્રતાપ મંડપ સર્વિસને અમે અભિવાદન કરવા માંગીએ છીએ. હાજર છે પ્રતાપ મંડપ સર્વિસ. હવે છેલ્લા 2-3 નામ છે મારા. રસિકભાઈ તન્ના જેમની સેવા અવિરત સેવા કાયમને માટે રહે છે. શ્વાસ ચડતો હોય તો દાદરા ચડીને અમારા કામ કરે છે એવા રસિકભાઈ તન્ના જોરદાર તાળીથી વધાવો. હાર્દિક ઉનડકટ. રમેશ પરમાર આવી ગયા હોય તો આવી જાય, હાજર થઈ જાય. રમેશ પરમાર હાજર છે. આર્ય રમેશ પરમાર. ચાલો ભાઈ રમેશભાઈ પરમારને આપી દો. રસિકભાઈ તન્ના ખૂબ ખૂબ આપણે જલારામ બાપાના આશીર્વાદ રહીએ. હાર્દિક ઉનડકટ 50 કિલો ઘઉંનો લોટ આપ્યો અને રોજ રોજ સેવા કરે છે એવા હાર્દિક ઉનડકટ હાજર હોય તો આવી જાય પ્લીઝ. રમેશભાઈ મારડિયા રસોઈ ઘરની સેવા એ આવી ગયા છે ને રમેશભાઈ આપણે પણ એ ગુલાબ જાંબુમાં હતા. આ જુદું સન્માન છે. રમેશભાઈ મારડિયા એને આપી દેવામાં આવશે. બરોબર. રોહિત ઠકરાર અને એમના ભાઈઓ, રોહિત ઠકરાર અને એમના ભાઈઓ 2-3 ભાઈઓ જે કાંઈ છે આવી જાય. કારણ કે એ બહુ નાના માણસો છે આર્થિક રીતે પણ એને 50 કિલો બટેટા અને સૂકી ભાજી માટે તમામ શાક બકાલું એમના તરફથી આપ્યું છે. એમને જોરદાર તાળીથી વધાવો મારા વાલા. અને વલ્લભ બાપા કારિયા 51,000 રૂપિયા જેણે આપ્યા છે અને મુખ સેવક છે. અને વલ્લભ બાપા કારિયાને જો અમે યાદ ન કરીએ તો તમે નગુણા ગણાય. પણ એ હાજર નથી. એમના ઘરે એ ગિફ્ટ પુગાડી દેવામાં આવશે વલ્લભ બાપા કારિયા. તો તમામ દાતાશ્રીઓનું અમે અભિવાદન કરી લીધું છે. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લું કાગળિયું છે. જે પોથી યજમાનોના નામ બોલું એ શાસ્ત્રીજીના હસ્તે સન્માન સ્વીકારે અને આશીર્વાદ મેળવે. તો સર્વપ્રથમ મુખ્ય પોથી યજમાન અમારા પાસે જે લિસ્ટ છે એ પ્રમાણે બોલું છું. પ્રદીપભાઈ ત્રિભુવનભાઈ થાનકી પરિવાર મુખ્ય યજમાન બન્યા છે. એમને જોરદાર તાળી આપ સજોડે અહીંયા આવો અને આશીર્વાદ લ્યો. એના પછી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદર પ્રકાશભાઈ રૂપારેલ અને એમના ધર્મપત્ની ઝડપથી અહીંયા આવી જાય. કારણ કે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળની પણ પોથી છે એટલે હું માઇકમાં બોલું મારું જ નામ બોલું સારું ના લાગે પણ આમાં લિસ્ટમાં છે એટલે મારે બોલવું પડે. તો ઝડપથી અમારા ઘરેથી આવી જાય ટેકો દેવાવાળા. ઝડપ કરજો જરાક હાલવામાં. વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ બીજી એક પોથી લખાવેલી છે તો ઝડપથી આવી જાય. ત્યાર પછી
ગોલોકવાસી કેશવજીભાઈ સેજપાલ હસ્તે દિનેશભાઈ ખખર એ આવી જાય. ચાલો, વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ વાળા અમારા અર્ધાંગીની ધર્મપત્ની આવી ગયા છે. એમને આ સન્માન અને આશીર્વાદ શાસ્ત્રીજીના હાથે આપે. ગોલોકવાસી કેશવજીભાઈ સેજપાલ હસ્તે દિનેશભાઈ ખખર હાજર છે. પેન્ડિંગ. આર્યન જ્વેલર્સ કમલેશભાઈ રાણીગા મારી બાજુમાં જ ઊભા છે, એ પણ સજોડે આવી જાય. તો આર્યન જ્વેલર્સ કમલેશભાઈ રાણીગા એમના પરિવાર સાથે આવી જાય પ્લીઝ. જોરદાર તાળીથી વધાવો ભાઈ. એમની ખૂબ સેવા રહેલી છે. એના પછી ધર્મેશ શાંતિલાલ પૈડા એ પણ પરિવાર સાથે આવી જાય. ધર્મેશ શાંતિલાલ પૈડા આ છે આર્યન જ્વેલર્સ. આના પછી ધર્મેશ પૈડા અહીં ઉભા રહ્યો. હા, ધર્મેશભાઈ હોય તો હાજર થઈ જાઓ. અને દીકરો હાજર. હા બસ, મમ્મી દીકરો. વાહ ભાઈ, હા સરસ. ધર્મેશભાઈ પૈડા પરિવાર સ્વર્ગસ્થ વેલજીભાઈ છગનભાઈ જેઠવા હસ્તે મનીષભાઈ જેઠવા ઝડપથી આવી જાય સજોડે અથવા પરિવાર સાથે. સમય થોડોક આપણી પાસે ટૂંકો છે. હજી આપણે ફૂલફાગ ઉત્સવ કરવાનો છે અને વ્રજની હોળી ખેલવાની છે ફૂલોથી. અને એના માટે આજ બીરજ મેં હોરી હે રસિયા એ ગાવાનું છે આપણે. તો સ્વર્ગસ્થ વેલજીભાઈ છગનભાઈ જેઠવા મનીષભાઈ જેઠવા આવી ગયા ને? આવી ગયા. ભીખુભાઈ માવજીભાઈ રાણીગા, ભીખુભાઈ માવજીભાઈ રાણીગા એ ઝડપથી આવી જાય. હાર્દિકાબેન શ્રી શિવાંગીબેન રામકૃષ્ણભાઈ જોશી, હાર્દિકાબેન શિવાંગીબેન રામકૃષ્ણભાઈ જોશી અહીંયા અમારા ભીખુલાલ માવજીભાઈ રાણીગા પછી ઉભા રહીએ. 2 મિનિટ બેન અહીં સાઈડમાં ઉભો રહેજો. આ કાકા પછી. હા કાકા આવી જાઓ. હા ધીમે ધીમે. હજી આપણે 100 વર્ષ જીવવાનું છે. હા હાથ પકડો. ભીખુલાલ માવજીભાઈ રાણીગા પોથી યજમાન જોરદાર તાળીથી વધાવો. ત્યાર પછી અમારા હાર્દિકાબેન શિવાંગીબેન રામકૃષ્ણભાઈ જોશી એ અહીંયા આવી જાય. ચાલો બેટા. નેક્સ્ટ દિલીપભાઈ જમણભાઈ ચાવડા રંગીલા ફૂટવેર. દિલીપભાઈ જમણભાઈ ચાવડા રંગીલા ફૂટવેર એ અહીંયા આવી જાય ઝડપથી. આના પછી ડેનિસ બકુલભાઈ મજીઠિયા એ પણ પરિવાર સાથે આવી જાય. સુરત થી આવ્યા છે આટલા કિલોમીટર કાપીને. જોરદાર તાળીથી વધાવો. ચાલો બેન આગળ વધો. આ કાકા લઈને ઓલી બાજુ નીકળતા જાજો એટલે આવા વાળા આમ ક્રોસ ન થાય. ચાલો, જેને મળી ગયું એ આ બાજુથી નીચે ઉતરવાનું છે. હવે આવ્યા છે દિલીપભાઈ જમનભાઈ ચાવડા રંગીલા ફૂટવેર, એમને તાળીઓથી વધાવો. અને ત્યાર પછી સુરત ડેનિશભાઈ બકુલભાઈ મજીઠિયા આપ અહીંયા આવી જાઓ આગળ. ચાલો રેડી. પ્રસાદ લેવા નીચે કોઈ જતા જ નહીં ભાઈ, હજી ચાલુ જ નથી થયું. ધવલભાઈ દિનેશભાઈ કારિયા, ધવલભાઈ દિનેશભાઈ કારિયા હાજર છે? હજી એક વાર બોલી દઉં, ધવલભાઈ દિનેશભાઈ કારિયા. હા આવો ઝડપથી. ત્યાર પછી સ્વર્ગસ્થ ભાર્ગવી બેન ભરતભાઈ ત્રિવેદી રાજકોટ. અચ્છા, એ રાજકોટ વાળા છે, ત્યાં પહોંચાડી દેશું પ્રસાદી. અત્યારે આવ્યા છે ધવલભાઈ દિનેશભાઈ કારિયા. આવો પધારો. ત્યાર પછી શ્રી અમૃતલાલ હંસરાજભાઈ રૂપારેલિયા, અમૃતલાલ હંસરાજભાઈ રૂપારેલિયા. ત્યાર પછી પ્રવીણાબેન વિનોદભાઈ સિરોદરિયા. અમૃતલાલભાઈ આવો ઉપર. પ્રવીણાબેન વિનોદરાય સિરોદરિયા. આના પછી આવે, એમના પછી ઊભી જશે સ્વર્ગસ્થ અમિતભાઈ, સ્વર્ગસ્થ રાજુભાઈ પીઠડિયા. એ પરિવારનો જો કોઈ હોય તો આવી જાય. હા બેન આગળ આવો.
પીઠાડિયા પરિવાર, હા અહીંયા આવી જાઓ. છેલ્લા બે જ નામ છો ભાઈ, અશ્વિનભાઈ નાથાલાલ જોશી તથા કલ્પનાબેન જોશી. હા, આમની પાછળ આવી જાઓ. અશ્વિનભાઈ નાથાલાલ જોશી અને કલ્પનાબેન જોશી, હા આવી જાઓ ઉપર. અને છેલ્લું રૂગનાથભાઈ નરોત્તમભાઈ લોઢિયા, તુલજા જ્વેલર્સ, એ ઝડપથી આવી જાય. આ તમામ પોથી યજમાનો જોરદાર આપણે તાળીઓથી વધાવીએ. અને હજી બાકી છે, ઉભા રહીજો. ચાલો, છેલ્લું નામ બોલ્યો છું, રૂગનાથ નરોત્તમભાઈ લોઢિયા, તુલજા જ્વેલર્સ. હાજર છે? હા, આવો તુલજા જ્વેલર્સ. અને તુલજા જ્વેલર્સ પછી હરિલાલ મોહનલાલ રાણીગા, એ પરિવાર હાજર છે? હાથ ઊંચો કરજો ભાઈ. હરિલાલ મોહનલાલ રાણીગા, આગળ આવો કાકા. ચાલો, અત્યારે તુલજા જ્વેલર્સ, રૂગનાથભાઈ નરોત્તમભાઈ લોઢિયા, ત્યાર પછી હરિલાલ મોહનલાલ રાણીગા, ત્યાર પછી સ્વર્ગસ્થ સવિતાબેન હરિદાસ હાથી. સવિતાબેન હરિદાસ હાથી, એ પરિવારના કોઈ વડીલો હોય તો અહીંયા આવી જાય. સ્વર્ગસ્થ સવિતાબેન હરિદાસ હાથી પરિવારના આવી ગયા છે. એ પેલા અમારા કાકા આવશે, હરિલાલ મોહનલાલ રાણીગા. હા, તમે અહીં ઉભો 2 મિનિટ. હા, વાંધો નહીં, ઉપર ઉભો. આવો કાકા, હરિલાલ મોહનલાલ રાણીગા. હા, ધીમે ધીમે આવો, નિરાતે. ચાલો, ઉપર આવતા રહ્યો. આમના પછી તમે આવી જાજો. અને લાસ્ટ એન્ડ ફાઇનલ શ્રી જયસુખલાલ બગિયા, જેપી જ્વેલર્સ, એ પણ અહીંયા આવી જાય અને હાથી પરિવારની પાછળ એ ઊભી જાય. ચાલો કાકા, આવો, પધારો. ચાલો હાથીભાઈ, આપને ધીમે ધીમે આમની પાછળ જોઈન્ટ થઈ જાઓ. અને જયસુખલાલ બગિયા, જેપી જ્વેલર્સ, કમલેશ, જેપી જ્વેલર્સ જાળવજો. અને શાંતિથી બેસજો, નીચે કોઈ જવાનું નથી. જ્યાં સુધી માઇકમાં જમણવારની પ્રસાદની જાહેરાત નહીં કરું ત્યાં સુધી ડીશ કોઈને આપવામાં નહીં આવે, એટલે કોઈ ઉતાવળ કરતા નહીં. હવે ફૂલડોલ હજી કરવાનો છે, તો મારા ભાગે જે કંઈ જવાબદારી હતી એ મારી કાલી ખેલી વાણીમાં પ્રમાણિકતાથી પૂરી કરી છે. કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, વધારે 2 શબ્દ બોલાઈ ગયા હોય તો ક્ષમા કરજો. અને તમારા બધાના આશીર્વાદ અવારનવાર મળતા રહીએ. અને આયોજન સમિતિનો પણ હું આભારી છું, શાસ્ત્રીજીનો પણ આભારી છું. બહુ મેં તમને ડિસ્ટર્બ કર્યા, પણ કરવા પડે. આભાર. તો ચાલો, ફૂલડોલ, રાધા અને કૃષ્ણનો રાસ અને ફૂલડોલ. હા, જે કઈ કથાનો ક્રમ હોય આવી જાવ પ્રભુ, હાથી પરિવાર. અને ત્યાર પછી આપણે બગિયા પરિવાર, જેપી જ્વેલર્સ. श्री राधे, श्री राधे. सभी बैठे रहेंगे. अभी होली होगी बरसाने की होली होगी. बहुत सुंदर, सभी लोग उसका आनंद આગળનો જે કંઈ દોર હોય એ શાસ્ત્રી શ્રી મધુર કિશોરદાસજીને અર્પણ કરું છું અને મારી વાણીને અહીંયા વિરામ કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આભાર, ધન્યવાદ, અસ્તુ. श्री राधे. घड़ी ना दे रे, घड़ी कहाँ गए वो? फागुन के महीने में बरसाने और वृंदावन में होता है. जोर से बोलो राधे राधे. आइए बोलिए बाल कृष्ण भगवान की जय. जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे.
आइए सबसे पहले गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने गोविंद दिए बता। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आइए मुख्य यजमान श्रीमान प्रदीप जी थानवी, जिन्होंने सुंदर कथा को श्रवण किया, और इस तरह न कोई चाहे ब्रंच चाहे कोई गुरु के बिना तर नहीं सकता है। मेरे पास कोई शब्द नहीं जो गुरु की महिमा में गा सकूं। आज यहां आपके सामने जो बैठा हूं, ये गुरु कृपा से बैठा हूं, और गुरु कृपा से ही हमारे मुख्य यजमान प्रदीप जी, जिनके ऊपर असीम कृपा है, मोहनदास बाबा, जिन्होंने बहुत सुंदर संस्कार देकर इनको संकेत किया कि अपने जीवन में श्रीमद् भागवत जैसी कथा का रसपान जरूर करो। इन्होंने उन्हीं गुरुजी की कृपा से यहाँ सुंदर आयोजन में भाग लिया, मुख्य यजमान के रूप में कथा श्रोता के रूप में उपस्थित रहे। इनके परिवार को, इनको सभी को मैं बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभ आशीर्वाद देता हूं कि इनके ऊपर गुरु कृपा है। किसी ने कहा है कि लिखने वाले तू होके दयाल लिख दे, किसी ने कहा है कि लिखने वाले तू होके दयाल लिख दे, और मेरे हृदय में गुरु जी का प्यार लिख दे, मेरे हृदय में गुरु जी का प्यार लिख दे। बोले माथे पे लिख दे ज्योति गुरु की, माथे पे लिख दे ज्योति गुरु की, और नैनों में उनका दीदार लिख दे, मेरे हृदय में गुरु जी का प्यार लिख दे। बताया कि जिब्या पे लिख दे नाम गुरु का, जिब्या पे लिख दे नाम गुरु का, और कानों में शब्द झनकार लिख दे, मेरे हृदय में गुरु जी का प्यार लिख दे। बताया कि हाथों पे लिख दे सेवा गुरु की, और तन मन धन उन पे बार लिख दे, मेरे हृदय में गुरु जी का प्यार लिख दे। अंत में कहा, आपने देखा होगा कि एक जो काली स्याही से ऐसे लिखवाते हैं ना हम, वो क्या बोलते हैं आप लोग, जो हम नीला नीला सा गुदवा करके कुछ नाम लिखवाते हैं हाथ पे, हाँ समझ जाना आप लोग। ये किसी भक्त ने जाकर के उस लिखने वाले को बताया कि मेरे शरीर में ये लिख दे। अंत में जब लिखते लिखते और उससे निवेदन किया, बोले एक मत लिखना, एक चीज मत लिख देना। बोले क्या? बोले एक मत लिखना गुरु से बिछुड़ना। बोले एक मत लिखना गुरु से बिछुड़ना, चाहे तू सारा संसार लिख दे, मेरे हृदय में गुरु जी का प्यार लिख दे। क्या बात है, क्या बात है। बोले गुरु से बिछुड़ना नहीं लिखना, क्योंकि गुरु ही एक ऐसा प्रकाश है जो हमें अंधकार से प्रकाश दिखाता है। अगर गुरु न हो तो गोविंद कभी नहीं मिलेंगे।
ये गुरु कृपा है जो आप लोग यहाँ बैठ करके कथा श्रवण कर रहे हैं, आपके ऊपर गुरु कृपा है। और सबसे बड़ी कृपा तो हमारे प्रदीप जी पर है, जी गुरु कृपा से यहाँ पूरे माहौल को कृष्णमय कर दिया। तो मैं बार बार इनको बहुत बहुत बधाई देता हूँ कि इनके ऊपर गुरु की कृपा जन्म जन्मांतर रहे, हमेशा बनी रहे इनके परिवार पर और इन पर। तो आइए 2 मिनट ये आपके सामने हमारे थानकी जी कुछ आप लोगों को महत्वपूर्ण बात बताएंगे, वो सुनो। उसके बाद में मैं तुरंत एक श्लोक में कथा का विराम करूंगा और होली होगी। अभी 2 मिनट में कार्यक्रम हमारा विराम हो रहा है, जब तक भोजन भी तैयार हो रहा है आप लोग शांति बनाए रखें। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरु कृपा। बड़े शास्त्री जी ने भी बोला, बड़े भाग्य से मनुष्य तन पावा। जो आ एक जो वाक्य है ये आपने કેટલું કહી જાય કે બડે ભાગ્ય છે મનુષ્ય તન પાવા। આપણે એટલા મહાભાગ્યશાળી કે જેથી આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, જે દેવતાઓને દુર્લભ, શાસ્ત્રીજી, જે દેવતાઓને દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ મળ્યો, બરાબર। તો મનુષ્ય દેહ મળ્યો એ તો બરાબર, આપણે સંસારમાં આવી ગયા, તો આપણો હેતુ શું છે, આપણું લક્ષ્ય શું છે? તો આપણું હેતુ આ માયાના જે સાધનો છે, ઉપભોગ છે, દેહ ઇન્દ્રિયોના જે સુખો છે એ ભોગવવા પૂરતું નથી। આપણો હેતુ એ છે કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું। આજે આપણે દરેક, હું અને તમે દરેક છે બધા આપણે દેહનું કલ્યાણ તો દરેક કરીએ જ છે, બધા ખવડાવીએ, પીવડાવીએ, નવરાવીએ, ધોરાવીએ, પણ આત્માનું જે કલ્યાણ કરવું, જે આપણું મૂળ લક્ષ્ય છે, જે આપણું મૂળ ઘર છે, એના માટે કોઈ સંત સદગુરુના શરણમાં જવું, કોઈ પણ એવું નહીં, કોઈ પણ તમને યોગ્ય લાગે એવા મહાપુરુષને ગોતી અને એના શરણમાં જાઉં કે જેથી કરી ત્યાંથી તમારો જન્મારો છે એ સફળ થઈ જાય। અમને અમારા ગુરુ સદગુરુ સત મોહનરામ બાપે ગોતી લીધા, નહીં તો મારામાં એવી કોઈ શક્તિ નથી કે હું ગુરુને ગોતી લઉં, ગુરુએ અમને ગોતી લીધા, એની અમને શરણમાં રાખ્યા અને આજે આ તમારી સામે આપણે ઊભા છે। તો ભાગવતજીમાં વાત આવે છે, કૃષ્ણ ભગવાનની વાત આવે છે, ગોપીઓની વાત આવે છે, કંસની બધી વાતો આવે છે ને ભાગ્ય બહુ સરસ, બહુ સરસ બ્રહ્મરસ પીરસે છે મધુ કિશોર દાસજી। હવે આ મન મથુરા, દિલ દ્વારકા, દેહ ગોકુલ અને આત્મા છે એ આપણો એ કૃષ્ણ ભગવાન। તો જો કૃષ્ણ ભગવાન મથુરામાં ન રહ્યા, ગોકુલમાં રહ્યા। આપણે આવ્યું ને ભાગવતમાં શાસ્ત્રીજી કે કૃષ્ણ ભગવાન મથુરા છોડી ગોકુલમાં ગયા। મથુરામાં કોણ રહે? કંસ, બરાબર। આપણું જે મન છે એમાં કોણ રહે? કંસરૂપી અભિમાન, અહંકાર રહે છે। એ અહંકાર છે એ ગમતો નથી, ભગવાનને અહંકાર ક્યારેય ગમતો નથી। જો રાવણ હતો, રાવણ મોટો અહંકારી હતો। રાવણે પહેલાં યુદ્ધમાં રામ સાથે એના દીકરા પોત્રોને બધાને મોકલા, યુદ્ધમાં મોકલા ને બધાને, એ સમજતા હતા રાવણ કે હું રહીશ તો આ બધું પાછું બધું થઈ જાય, પુત્ર પૌત્રાદિ બધું। એટલે અહંકારી રૂપી આપણામાં જે રાવણ જે છે એનો નાશ કરો, તો એનો નાશ કેવી રીતે કરો? તો કોઈ ગુરુ, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ જો તમને મળી જાય, એ રસ્તો જો બતાવે છે, એ રસ્તો સીધો ગોકુલ જાય, ગોલોક જાય છે, તમે જે કહો છો એ રસ્તો ત્યાં જાય છે। એટલે મારે બધાને વિનંતી છે, કોઈ સદગુરુ સંતના શરણમાં કોઈ જાયજો। અને જગતમાં જીવ માટે 2 જ રસ્તા છે, ભગવાને 2 રસ્તા રાખ્યા છે। કયા 2 રસ્તા? એક શાસ્ત્રો અને બીજા સંત। શાસ્ત્રો ક્યારે વાંચી લઈએ? કોઈ અભણ હોય તો એ શાસ્ત્રો ક્યારે વાંચે? તો સદગુરુ જે છે, જે સદગુરુના શ્રીમુખની જે વાણી છે, સદગુરુની શ્રીમુખની વાણી,
એ વાણીથી આપણો અંતર છે એ ચોખ્ખું થાય. આપણે બધા અહીંયા અંતર ચોખ્ખું કરવા માટે આવ્યા છે. શાસ્ત્રીજીને આપણે બરાબર પીરસે છે, એનાથી આપણું અંતર ચોખ્ખું થાય છે. આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય છે. અને કે જ્યાં સુધીમાં બુદ્ધિમાં પ્રકાશ નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ માર્ગમાં આગળ નહીં વધવાનું. સારા ખોટાનો આપણે ખ્યાલ તો આવવો જોઈએ ને શાસ્ત્રીજી, કે આ સાચું છે, આ ખોટું છે. એટલે કીધું છે કે છે ને છે, નથી નથી નથી. હવે એમાં આપણે શું સમજવું? છે ને છે, નથી નથી નથી. તો આ એમાં શું કહે છે મહાપુરુષો? આ દેહ આત્મા છે એ છે ને છે, દેહ છે એ નથી નથી નથી. 100 વર્ષ 500 વર્ષ, પણ એક દિવસ આ દેહ છે એને છોડવો પડશે, છોડવો પડશે, છોડવો પડશે. તો આવા શાસ્ત્રો, આવા સંત એ જીવને રસ્તે ચડાવે છે. ન જીવ છે એ માયામાં લોભાઈ ગયો છે. જીવ છે એ માયામાં લોભાણો છે. આ કાયા છે એ આપણી માયા છે. તો માયા શું કરે છે કે પહેલાં જીવને પોતાની તરફ ખેંચે છે. પહેલાં જે આપણે માયા તરફ ખેંચાય છે ને, પછી આપણામાં જે જ્ઞાન પેડું છે, જ્ઞાન, એ જ્ઞાનનું એ હરણ કરી લે. એટલે પાછળ શું રહ્યું? અજ્ઞાન. એ બધા દુઃખો જે છે અજ્ઞાનના છે. પણ આવે કથાઓ, શ્રીમદ ભાગવત, સંતોનું જ્ઞાન, એ બધા આપણે આ 84 લાખ જન્મમાંથી બચાવે છે. જાજુ મારે કે બોલવું નથી, બધાને ભૂખે લાગી છે. બધાને જય ભગવાન. સર્વદાતા સદગુરુદેવ સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સત મોહનરામ બાપાની, સત મોહનરામ બાપાની, સત મોહનરામ બાપાની જય ભગવાન. જય સદગुरुदेव. जय भगवान. श्री राम. बहुत बहुत धन्यवाद, बहुत बहुत बधाई, आशीर्वाद. बहुत सुंदर शब्दों से अभी आप लोग श्रवण कर रहे थे. आइए आगे की श्रृंखला में श्री सुखदेव जी राजा परीक्षित को अंतिम उपदेश करके मौन हो जाते हैं. वहां से सुखदेव विदाई राजा परीक्षित को वो काल रूपी नाग सर्प डसने के लिए आता है. अनेक प्रकार के पहरे हैं, लेकिन काल को कोई रोक नहीं सकता है. काल तो एक दिन काल सबको खाएगा. ध्यान रखिए. इसलिए हरिनाम का जो प्याला है, अमृत है, उसको पीते जाओ, फिर दोबारा काल नहीं आएगा. आज भगवान अपने सभी परिवार जनों, यदवंशियों को उपदेश करके गए कि संत की कभी परीक्षा मत लेना और संत का कभी अपमान ना हो जाए, इस बात का ध्यान रखना. भगवान कृष्ण द्वारिका में मौन हो गए. यदवंशी सभी एकत्रित होकर के और संतों की परीक्षा लेने जाते हैं. शाम को साड़ी पहना करके, पेट पर कपड़ा बांध करके संतों से कहते हैं कि इस स्त्री को बेटा होगा या बेटी होगी. तो उन संतों ने कहा कि तुम हमारा अपमान करते हैं, परीक्षा लेते हैं, जाओ हम श्राप देते हैं, तुम्हारा यदकुल वंश नष्ट हो जाएगा. प्यारे संतों ने श्राप दे दिया. उस पेट से जो कपड़ा बांध रखा था उसमें लोहे का मूसल होगा, तुम्हारे वंश को निर्वंश कर देगा. खोल करके देखा तो लोहे का मूसल घिसा, एर का नाम की घास बनी, छोटा सा टुकड़ा बच गया, समुद्र में डाल दिया, मछली निकल गई, मछुआरों ने पकड़ा और वो एक बहेलिया ने अपने बाण में लगा लिया और वही बाण एक दिन बहेलिया ने चलाया. भगवान आपके बिल्कुल समीप यहाँ भालका तीर्थ में सोमनाथ के पास पीपल के वृक्ष के नीचे शयन कर रहे हैं. बहेलिया ने बाण दिया, बाण भगवान के चरण में लगा. बहेलिया आया, आकर के भगवान से क्षमा याचना करने लगा. तो भगवान ने कहा कि मेरी मर्जी के बिना तेरा बाण चल नहीं सकता है. जो भी कुछ होता है मेरी इच्छा से, मर्जी से होता है. प्यारे वहां भगवान अपने धाम को, परम धाम को जा रहे हैं. देवताओं ने देखा तो उसमें से एक ज्योति जा रही है, दिव्य ज्योति निकली और उसी में से 3 भाग हो गए. एक वृंदावन चला गया, एक भगवान के गोलोक धाम चला गया और तीसरा जो है श्रीमद् भागवत में प्रतिष्ठित हो गया. अंत में नाम संकीर्तनम यश सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमनस तम नमामि हरिम परम
कलयुग में भगवान का नाम संकीर्तन और भगवान की कथा श्रवण करना ये सबसे बड़ा लाभ है और सबसे सहज और सरल भक्ति है। और इन दोनों भक्तियों को अपना करके रखो, भगवान का नाम लो, भगवान का नाम श्रवण करो। बोलो जय जय श्री राधे। आइए वहां मैं आप सभी को बहुत बहुत शुभकामनाएं देता हूं। और हमारे सबसे पहले मैं हमारे मुख्य यजमान और इनके परिवार को कोटि कोटि बधाई देता हूं कि ऐसे सत्कर्मों में हमेशा भाग लेते रहे। एक बार जोरदार तालियां हो जाए। और हमारे बाकी जो 20 यजमान हैं, मैं सभी यजमान परिवारों को बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत आशीर्वाद देता हूं भागवत जी की तरफ से कि इसी तरह से फलो फूलो और खूब आनंद करो और इसी तरह से सत्कर्म से जुड़े रहो। दूसरे मैं बहुत बहुत बधाई देता हूं हमारे सद्भावना सेवा मंडल के कमलेश सोनी, कमलेश भाई रूपारेलिया, प्रवीण भाई दाबड़ा और उत्सव भाई, प्रकाश भाई, जिग्नेश भाई, इन सभी को बहुत बहुत शुभकामनाएं देता हूं। भगवान इनको भक्ति दे और शक्ति दे और अगली बार फिर इसी आयोजन को भव्य रूप में ये कराते रहे। और सबसे अच्छी बात मुझे लगी क्या, इस कथा में मैंने एक नोट किया, आपको अच्छी लगे तो ताली जरूर बजाना। अभी रुक जाओ, बात को तो होने दो पहले। इस मंडल में सबसे जो छोटे सदस्य हैं वो हैं उत्सव भाई। सुबह मेरी बात हुई प्रवीण भाई से, तो बोले अगर इसमें सर्वे कराया जाए ना तो उत्सव भाई उम्र में छोटे हैं लेकिन नंबरों में सबसे ज्यादा नंबर उन्हीं के हैं। जैसे एक मां पूरे परिवार को भोजन करा के बाद में जो भोजन बचता है उसको ग्रहण करती है, ऐसे ही और हमारी जयश्री बहन के लिए एक बार जोरदार तालियां हो जाएं क्योंकि उन्होंने ऐसे पुत्र को जन्म दिया जो देखने में तो सामान्य है लेकिन किसी महान संत से कम नहीं है। प्यारे, रात को भोजन कितने बजे करता, जब सब लोग पूरी यहाँ ये बाड़ी में एक भी कोई नहीं रहता है ना, सब लोग यहाँ से निकल जाते हैं जब देखता है कि भोजन में क्या बचा है, वो प्रसाद बचता है, मेरा उत्सव भाई उसी को ग्रहण कर लेता है। मैं बहुत बहुत बधाई देता हूँ हमारे कमलेश भाई और जयश्री बहन को कि जननी जने तो भक्त जन कह दाता कैशु। उम्र में छोटा है, काम 90-80 वर्ष के जो व्यक्ति करते हैं उन जैसा है। तो प्यारे, अपने बच्चों को संस्कार दो। और मैं हमारे कमलेश सोनी और ध्यान रखना है सभी माता बहनों को, हमारे उत्सव भाई का एक बहुत सुंदर शोरूम है हर भोले नोवल्टी, जिस पर हमारी माता बहनों की हर चीज हर श्रृंगार की वस्तु मिलती है और वहां से उचित मूल्य में वहां आप लोग जाएंगे। और क्यों कि भगवान के भक्तों का वस्तु भी खरीदो और भगवान के भक्तों का दर्शन पाओ, एक पंथ दो काज है जाए। गोपियां जाती थी ना ब्रज में दही दूध बेचने के लिए और साथ में क्या कहती थी कि चलो सखी जा देश में जहां बसे ब्रजराज और गोरस बेके हर मिले एक पंथ दो काज। सामान खरीदो और भक्तों से राधे राधे बोलो। हमारे उन्हीं के बिल्कुल ठीक सामने आर्यन ज्वेलर्स, जो बहुत सुंदर 24 घंटे सेवाएं जिनकी तैयार रहती हैं 24, कभी आप 2 बजे भी ऑर्डर देंगे तो आपको ऑर्डर स्वीकार किया जाएगा। तो मैं चाहूंगा कि हमारे सोने चांदी के आभूषण जो कि बहुत ही संत सेवी हैं, बहुत ही हमारे वैदेही शरण जी महाराज के शिष्य हैं और हमारे कमलेश भाई सोनी और कमलेश जी जिनका बहुत सुंदर छाया में शोरूम है आर्यन ज्वेलर्स के नाम से, वहां भी आप जो है उनके यहां भी जाकर के राधे राधे जरूर बोलना। बोलो राधे राधे। आगे मैं चाहूंगा कि हमारे जो कमेटी के ये मंडल के सदस्य हैं वो एक बार मेरे पास जरूर आए, भागवत जी का आशीर्वाद लें, आरती होगी। और आइए 2 मिनट के लिए यहाँ हमारे